વેલકમ સ્ટુડન્ટ્સ. લિનિયર એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ ચેપ્ટરમાં આપણે લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં વર્નિયર કેલિપર વિશે ચર્ચા કરી હતી. વોટ ઇઝ લીસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર અને એનું માપન જે છે આપણે પ્રેક્ટિકલના વિડીયોઝમાં જોઈશું. વર્નિયર કેલિપરના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરતા ડેપ્થ ગેજ, હાઇટ ગેજ એની ચર્ચા આપણે કરી. હવે આપણે જે જોવાનું છે એ માઇક્રોમીટર સ્ક્રૂ. નોર્મલી કોઈ પણ મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એનું મેઝરમેન્ટ બે એક્સટર્નલ હોય કે ઇન્ટરનલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એમાં મહત્ત્વના જે બે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં વર્નિયર કેલિપર છે અને બીજું છે માઇક્રોમીટર સ્ક્રૂ. તો આપણે જોઈશું માઇક્રોમીટર સ્ક્રૂ. માઇક્રોમીટર સ્ક્રૂ ની રચના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોય છે. આકૃતિમાં બતાવેલ છે માઇક્રોમીટર સ્ક્રૂ, જેના કન્સ્ટ્રક્શનમાં તમે જોઈ શકો છો. એક એન્વિલ હોય છે, સ્પિન્ડલ હોય છે, સ્લીવ, થિમ્બલ, રેચેટ અને ફ્રેમ. વર્કિંગ સમજવા જઈએ તો એક્સટર્નલ અને ઇન્ટરનલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે થાય છે, પણ નોર્મલી એક્સટર્નલ ડાયામીટર મેઝર કરવા માટે આ સિમ્પલ ટાઈપના જે માઇક્રોમીટર સ્ક્રૂ છે એનો યુઝ થાય છે. માઇક્રોમીટર સ્ક્રૂની રચનામાં જોવા જઈએ તો આ પ્રમાણેની ફ્રેમ જેવી રચના હોય છે. હવે નામમાં છે માઇક્રોમીટર સ્ક્રૂ એટલે સ્ક્રૂના મિકેનિઝમ ઉપર કાર્ય કરે છે. આ જે થંબલવાળી રચના છે એ આખી રોટેટ થઈને સ્ક્રૂ ફોર્મમાં આ સ્લીવની ઉપર હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ગતિ કરે છે અને આપણને જે પણ રીડિંગ મળે છે એ આ ડાયામીટર એન્વિલ અને સ્પિન્ડલની વચ્ચેનું માપ આપણને અહીં આગળ જોવા મળશે. એટલે આની રચનામાં જોવા જઈએ તો એન્વિલ, સ્પિન્ડલ, સ્લીવ, થિમ્બલ, રેચેટ, ફ્રેમ. ઓકે. પીચ ઓફ ધ સ્ક્રૂ એટલે કે એક જે સ્ક્રૂનું એક ડિસ્ટન્સ છે, એકવાર તમે એક રોટેશન કરો છો આનું, એને પીચ ઓફ ધ સ્ક્રૂ કહીશું. એ જોવા જઈએ તો ડિસ્ટન્સ મૂવ બાય સ્ક્રૂ અપોન નંબર ઓફ રોટેશન ગિવન. ધારો કે આપણે 5 રોટેશન આપીએ છીએ અને ડિસ્ટન્સ મૂવ બાય સ્ક્રૂ 5 mm, તો 5/5 એટલે 1 mm થઈ જશે. ખ્યાલ આવ્યો? એટલે એ કહે છે કે એક ઇન્સર્ટ 1 mm આપણે જે પીચ કહેતા હતા કે ભાઈ સ્ક્રૂમાં પીચ કોને કહેવું, તો બે થ્રેડ વચ્ચેનું ડિસ્ટન્સ. ડબલ થ્રેડ હોય તો એ ડબલ થઈ જશે, લીડ. બરાબર છે. એ જ રીતે આમાં જોવા જઈએ તો એક રોટેશન દરમિયાન જેટલું જે એનું ડિસ્ટન્સ થાય છે લિનિયર, એ એનું પીચ થશે, એટલે કે મિનિમમમાં. નાઉ કાઉન્ટ ધ ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓન ધ સર્ક્યુલર સ્કેલ. ટોટલ આ જે સર્ક્યુલર જે સ્કેલ દેખાય છે થિમ્બલ ઉપર ગોઠવેલો હોય છે, થિમ્બલની બાજુમાં જે આપણને આપેલું છે ત્યાં આગળ ગોઠવેલો હોય છે, એ જે સર્ક્યુલર સ્કેલ એ જોવા જઈએ ટોટલ કેટલા હોય છે એના પર ડિપેન્ડ થાય છે. એટલે કે જ્યારે આપણે માઇક્રોમીટર સ્ક્રૂનું લીસ્ટ કાઉન્ટ શોધવું હોય ત્યારે એનું ફોર્મ્યુલા છે કે લીસ્ટ કાઉન્ટ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ઇઝ ડિફાઇન એઝ પીચ. અથવા તમે એવું કહી શકો કે મેન સ્કેલ જે છે એમાં એક મિનિમમ માપ જે 1 mm જેટલું હશે અને ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓન ધ સર્ક્યુલર સ્કેલ એટલે પીચનું માપ અપન ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ. એટલે આ જે દેખાય છે સર્ક્યુલર સ્કેલ એ ફરતા આપણે જોવાના છે અરાઉન્ડ કે કેટલા છે નંબર ઓફ. એ જો 100 હોય તો નીચે 100, એટલે નોર્મલી 100 જ હોય છે, એટલે 1/100 એટલે 0.01 mm. એટલે આ લિસ્ટ કાઉન્ટ થશે માઇક્રોમીટર સ્ક્રૂનું. ખ્યાલ આવ્યો? એટલે આ થયો માઇક્રોમીટર સ્ક્રૂ. વધુ સારી રીતે સમજીએ તેમાં જોઈ શકાય છે એનવિલ ફેસ, સ્પિન્ડલ ફેસ, સ્પિન્ડલ, નટ લોક, સ્લીવ, થંબલ અને રેચેટ. આપણે જે પણ શાફ્ટ કે નાના સળિયાનો ડાયામીટર મેઝર કરવાનો છે એને એનવિલ ફેસ અને સ્પિન્ડલ ફેસ વચ્ચે ગોઠવવામાં આવે છે અહીંયા આગળ. અને એ માપ બરાબર જોઈન્ટ થઈ જાય ત્યાંથી અહીં આ જે થિમ્બલ છે એટલે કે આ જે રચના છે સર્ક્યુલર સ્કેલવાળી, એને રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફેરવવામાં આવે છે. શું કરવામાં આવે છે? રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફેરવવામાં આવે છે. એટલે રાઉન્ડ એન્ડ રાઉન્ડ ફેરવવામાં આવે છે એટલે આ જે રોટેશન છે આના તરફ જશે. ખ્યાલ આવે છે? એટલે એ રોટેશન ત્યાં એના તરફ જશે એટલે અહીં આગળ જેટલો ડાયામીટર હશે એનું રીડિંગ આપણને અહીંયા જોવા મળશે. હવે આપણે જોયું કે લીસ્ટ કાઉન્ટ શું છે. તો લીસ્ટ કાઉન્ટ એટલે ફરીથી એકવાર કહી દઉં કે એક પીચનું માપ, એક રોટેશન દરમિયાન પીચનું માપ. તો તમે જ્યારે અહીંયા આગળ જોવા મળશે ને તમને, એમાં એક પીચનું માપ તમને 0.5 mm છે. કેમ? કારણ કે ઉપર નો ડાઉટ 0, 1, 2, 3, 4, 5 તમને દેખાતા હશે, પરંતુ નીચે પણ છે જો 2 પોઈન્ટની વચ્ચે જે છે 0.5નું છે. એટલે આનું જો માપ જોવામાં આવે, આમાં ટોટલ સર્ક્યુલર સ્કેલ 50 છે પણ 0.5
/50, એટલે આનું કરવામાં આવે તો એનું લિસ્ટ કાઉન્ટ તો 0.001 જ થશે. ખ્યાલ આવ્યો? એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં, 0.001 જ થશે, 1/100 થઈને થશે. બરાબર. આ તો જેને અમુક માઇક્રોમીટર સ્ક્રૂમાં ઘણા 50 કાપા જોઈને તમે વિચારી શકો છો કે ભાઈ આપણે ફોર્મ્યુલામાં તો 100 લીધું હતું, તો એના માટે છે કે ભાઈ 0.5/50 એટલે થશે તો 0.001. હવે માપ કઈ રીતે લેવાનું છે? અહીં સ્કેલ ગોઠવી દીધું, અથવા જેનો ડાયામીટર મેઝર કરવાનું છે ગોઠવી દીધું છે. થિમ્બલને આપણે રોટેશન એટલે કે સર્ક્યુલેશન રોટેટ આપશું, અને જ્યાં સુધી હવે એ રેચેટ શું કામ કરે છે? તમે ચલો રોટેશન તો આપો છો, પણ હવે અમુક લોકો એકદમ સ્પીડમાં ફિટ કરતા હોય છે, અમુક લોકો એકદમ ટાઈટ કરે છે, અમુક લોકો જે મેઝરમેન્ટ લખતી વખતે એકદમ ખોલું રાખે છે. તો તમારે એને રેફરન્સ તરીકે રેચેટ લેવાનું. રેચેટ એવું મિકેનિઝમ છે જેનાથી તમે રોટેટ કરશો તો અમુક ફોર્સ સુધી આ જે સળીઓ છે એને ટચ કરતાં સ્પિન્ડલ અમુક ફોર્સ સુધી આગળ વધશે. પછી એના દ્વારા રેચેટ દ્વારા એક નોઇઝ એટલે કે કટ ઓફ જેવું થશે કે તમને અવાજ જોવા મળશે. એટલે એનાથી વધારે ફોર્સથી એ સળિયાને દબાવશે નહીં. એટલે અલગ અલગ મેઝરમેન્ટ અલગ અલગ માણસો લેતા હોય ત્યારે સેમ જે મેઝરમેન્ટ લેવું હોય તો તમારે રેચેટને જ ફેરવવું એ રીતે પડે છે કે જ્યાં સુધી આગળ જવાતું હશે ત્યાં સુધી જશે, પછી રેચેટ દ્વારા આ જે વસ્તુ છે આગળ ફરશે નહીં, રેચેટ દ્વારા અવાજ થવામાં આવશે. એ આપણે જોઈશું પ્રેક્ટિકલમાં, ત્યારે વધારે ખ્યાલ આવશે. એટલે એનાથી તમે જે માપ આવશે એ જોઈ શકો છો. રીડિંગ કઈ રીતે લેવાનું છે? તો તમને જો જે પણ સ્કેલ હશે અહીંયા આગળ દેખાશે કે ભાઈ કેટલું માપ છે આપણો, કેટલો આવ્યો. એ મેઇન માપ છે તમારો, એ મેઇન સ્કેલ લખી દેવાનો છે, પ્લસ લિસ્ટ કાઉન્ટ ઇન્ટુ આ જે છે સર્ક્યુલર સ્કેલ, એની જે આ એક્સિસ છે મેઇન સ્કેલની, એની જોડે કયો કાપો કનેક્ટેડ છે એને મલ્ટીપ્લાય કરી દેવાનો છે. જેમ કે તમે જોઈ શકો છો આકૃતિમાં કે આપણને બંધ બેસતો કાપો જે જોવા મળી રહ્યો છે એ 25, 26, 27, 28 જોવા મળી રહ્યો છે. તો માપ કેટલું થશે? અને નીચે જુઓ 0, 1, 2, 3, 4, 5નો છે કાપો, અને 5.5નો બી પણ છે. એટલે તમને મેન સ્કેલ જોવા મળે છે 5.5 પ્લસ લિસ્ટ કાઉન્ટ મલ્ટીપ્લાય બાય 0.001. એટલે તમને જોવા મળશે 5.5 પ્લસ લિસ્ટ કાઉન્ટ તો 0.001 ખબર જ છે, સોરી, લિસ્ટ કાઉન્ટ 0.001 મલ્ટીપ્લાય બાય બંધ બેસતો કાપો કયો આવે છે આપણને? 28. તો એ 28 લખી દેવાનું, એટલે પ્લસ 0.028, અને એનો સરવાળો કરતાં આપણને એકચ્યુઅલ મેઝરમેન્ટ મળી જશે, જે આપણે પ્રેક્ટિકલમાં વધારે સારી રીતે સમજશું. ઘણા અલગ અલગ ટાઈપના આઉટસાઇડ માઇક્રોમીટર માર્કેટમાં અવેલેબલ છે, જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ એ પ્રમાણે. અહીં જોઈ શકો તો ડાયલ ટાઈપના બી છે, ડાયલ ઇન્ડિકેટર ટાઈપ, બરાબર છે. આ માઇક્રોમીટર સ્ક્રૂ ટાઈપ જ છે, પણ આ ટાઈપનું જે વી બ્લોક હોય એની જો આપણે જોઈએ એનવિલ માઇક્રોમીટર, તેમાં આપણે અલગ અલગ જે ટેપ હોય, રીમર, કટર, એ બધાના જે રાઉન્ડનેસ છે એનો મેઝર કરવા માટે પણ એનો યુઝ થાય છે. પછી ડાયરેક્ટ રીડિંગ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, એ તમે જોઈ શકો છો અહીંયા આગળ ડાયરેક્ટ રીડિંગ, એમાં લિસ્ટ કાઉન્ટની કોઈ ગણતરી કરવાની રહેતી નથી, અને આપણે જે જોઈએ છીએ એ ટાઈપનું. જ્યારે સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર સ્ક્રૂ હોય એમાં તમે જો એનવિલના આકાર એ રીતે પાડવામાં આવે છે જેથી એક બાજુ આ રીતનું 2 કનેક્શન હશે, એક બાજુ સિંગલ હશે, જેથી તમે કોઈ પણ સ્ક્રૂ છે એનો થ્રેડ મેઝર કરી શકો છો. માઇક્રોમીટર સ્ક્રૂ ઓલરેડી તમે ફિઝિક્સમાં ભણી ગયા છો. હવે એ તો જે વાત થઈ એ માઇક્રોમીટર સ્ક્રૂ આઉટસાઇડ માઇક્રોમીટર સ્ક્રૂની થઈ. હવે જોઈએ ઇનસાઇડ માઇક્રોમીટર સ્ક્રૂ. એ સિવાય આમાં પણ ડિજિટલ માઇક્રોમીટર સ્ક્રૂ જે યુઝ થાય છે. હવે તમે જોઈ શકો છો ઇન્ટરનલ ને એક્સટર્નલ કયા ટાઈપ્સના છે. સ્ટાન્ડર્ડ આ બંને ઇનસાઇડ છે. ઇનસાઇડ એટલે તમે કોઈ એક હોલો આકાર છે એની અંદર તમે એનો ડાયામીટર મેઝર કરવા માટે જો માઇક્રોમીટર સ્ક્રૂ યુઝ કરતા હોય તો એ ત્યારે આ ટાઈપના ઇનસાઇડ માઇક્રોમીટર સ્ક્રૂનો યુઝ થશે. તો તેનું રીડિંગ તમે જોઈ શકો છો, બરાબર છે. આકૃતિમાં જોઈ શકાય છે રીડિંગ જે છે પ્રિન્સિપલ છે સ્ક્રૂનો જ લાગુ પડશે, પણ આપણે જે મેઝરમેન્ટ છે આપણે ઇનસાઇડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, મતલબ ઇનસાઇડ જે આપણા જોબ છે એના ઇનસાઇડ જે એક્સટર્નલ ડાયામીટર હોય એના માટે તો એક્સટર્નલ માઇક્રોમીટર સ્ક્રૂ યુઝ થાય છે. એ જ રીતે ઇનસાઇડ કોઈ હોલનો ઇન્ટરનલ ડાયામીટર મેઝર કરવો છે, બરાબર છે. કોઈ કી છે એનું સ્લોટ બંને વચ્ચેની ડિસ્ટન્સ મેઝર કરવું છે, કોઈ બે વચ્ચે ગેપ છે ને તમારે મેઝર કરવો છે, એના માટે આ ટાઈપના ઇનસાઇડ માઇક્રોમીટરનો યુઝ થાય છે. એમાં ડિજિટલના પણ આવે છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ જે પણ રીડિંગ છે આપણને ડિજિટલી જોવા મળશે, એટલે ડિજિટલ ઇનસાઇડ માઇક્રોમીટર સ્ક્રૂ. ખ્યાલ આવ્યો? આ થયો તમારો માઇક્રોમીટર સ્ક્રૂ. હવે માઇક્રોમીટર સ્ક્રૂમાં આપણને જોવા મળે છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ. એમાં જે છે એ સ્ક્રૂ ટાઈપ યુઝ થાય છે. તો સ્ક્રૂના જે થ્રેડ મેઝર કરવા માટે આપણે શું કરવાનું છે? અલગ ટાઈપનો યુઝ કરવાનો છે. તો એ જે થ્રેડ છે એનો આકાર આ રીતનો હશે,
અને આ માઇક્રોમીટરનો આપણે યુઝ કરવાના છીએ એક્સટર્નલ સ્ક્રૂના જે બેઝિક, આને આપણે યાદ હોય તો સ્ક્રૂની ટર્મિનોલોજીમાં આવે છે, આને મેઇન ડાયામીટર કહેવામાં આવે છે, રૂટ ડાયામીટર આવે છે, બરાબર છે, અને મેઇન ડાયામીટર બી આવે છે. તો એને મેઝર કરવા માટે આ ટાઈપના માઇક્રોમીટર સ્ક્રૂનો યુઝ થાય છે. કંઈ જ કરતા નથી આપણે, એની રચના એ રીતની બતાવી દઈએ છીએ. સેમ વસ્તુ છે કે એક્સટર્નલ માટે આ ટાઈપની રચના થાય, ઇન્ટરનલ માટે આ ટાઈપની રચના. તો આ થયું તમારું માઇક્રોમીટર. થોડી બધી માહિતી મેળવી તો માઇક્રોમીટર સ્ક્રૂ છે એમાં આપણને જે પણ ડાયામીટર છે, જે પણ ડાયામીટર હોય એનું ડાયરેક્ટ મેઝરિંગ માપ મળે છે. ભાઈ આટલા મીટર ડાયામીટર છે. સેમ વસ્તુ છે વર્નિયર કેલિપરમાં જોયું તો આપણે, એમાં પણ મેઇન મેઝરમેન્ટ જોવા મળે છે કે જે આપણે માપીએ છીએ એ માપ અહીંયા સર્ક્યુલર છે, જે માપ છે એ પ્રમાણે મળશે. એનું ડિસ્કાઉન્ટ કેવી રીતે આપણે લેતા, એનું માપ કેવી રીતે લેતા, તો મેઇન સ્કેલનું માપ, એટલે મેઇન સ્કેલનું તમને અહીં જોવા મળશે, 0 ક્યાં આગળ છે એ મેઇન સ્કેલનું માપ, જે પણ હોય મેઇન સ્કેલનું માપ, મેઇન સ્કેલ પ્લસ લીસ્ટ કાઉન્ટ. કોનું છે આપણે અહીંયા લીસ્ટ કાઉન્ટ, કોની વાત ચાલે છે, તો વર્નિયર કેલિપર. તો એનું આપણને ખબર છે કે 0.02 મલ્ટીપ્લાય બાય જે કોઇન્સાઇડ ડિવિઝનો એ, જેમ કે 24 છે એપ્રોક્સિમેટલી, તો 24, અને આનું જે ટોટલ કરશો એ તમને મેઝરમેન્ટ મળશે. સેમ વસ્તુ માઇક્રોમીટર સ્ક્રૂમાં થાય છે. માઇક્રોમીટર સ્ક્રૂમાં પણ સેમ વસ્તુ થાય છે. કઈ રીતે, તો મેઇન સ્કેલનું માપ અહીંયા આગળ જે તમને રીડિંગ જોવા મળે છે. ફરક કેટલો છે, અહીંયા આપણે મેઇન સ્કેલમાં ખાલી 5, 10, 15 એવા માપો નહીં મળે, 10.5, 5.5 એવા માપો પણ જોવા મળશે. કેમ કે 0.5નો પણ એક કાપો છે જે નીચે બતાવેલ છે, તમે જોઈ શકો છો, ખ્યાલ આવે છે. એટલે એ બતાવી દેવાય. એટલે 5 પોઈન્ટ ધારો કે જોઈએ છે આપણે, ચલો આમાં જે દેખાય છે એ જ માપ લઈએ. તો આપણે 15.5, 16.5, એટલે મેઇન જે માપ છે, મેઇન સ્કેલનું માપ 16.5 પ્લસ લીસ્ટ કાઉન્ટ કેટલો છે આનો 0.001 મલ્ટીપ્લાય બાય કયો કાપો બંધ બેસતો તો અહીં 0માં જ છે, તો આપણે 0 મૂકી દેવાનું. તો 16.5 એનું મેઇન માપ થઈ ગયું. એમાં કોઈ જ આગળ આપણે કોઈ કેલ્ક્યુલેશન કરવાનું રહેતું નથી, ખ્યાલ આવ્યો. તો એ થઈ જશે ડાયરેક્ટ 16.5. તો એ પ્રમાણે આ બધા જે માપો છે વર્નિયર કેલિપરથી તમે માપો કે માઇક્રોમીટર સ્ક્રૂથી માપો, ચાહે ઇન્ટરનલ હોય, ચાહે એક્સટર્નલ હોય, ચાહે ડેપ્થ હોય, ડેપ્થ ગેજ યુઝ કરતા હોય એનું માપ પણ તમે સેમ લઈ શકો છો, ચાહે વર્નિયર ડેપ્થ ગેજ તમે કોઈ હોલનો માપતા હોય કે તમે કોઈ બ્લોક છે એની હાઇટ માપતા હોય, કોઈ પણ મેઝરમેન્ટ કરતા હોય, તમને માપ કેવું મળે છે, સટીક માપ મળે છે. એટલે કે જે માપ છે એ માપ મળે છે. જે પણ તમે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું જે માપ માપવા માગો છો એ જ માપ તમને મળે છે. આ તમને નટ સ્ક્રૂનો ડાયામીટર મેઝર કરો છો તો વર્નિયર કેલિપરથી બી યુઝ કરી શકાય, અને આ જ વસ્તુ તમે માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી પણ મેઝર કરી શકો છો. પણ વધારે જે એક્યુરેસી છે કોની જોવા મળશે, માઇક્રોમીટર સ્ક્રૂની. કેમ, એનું લિસ્ટ કાઉન્ટ છે 0.001, જ્યારે વર્નિયર કેલિપરનું લિસ્ટ કાઉન્ટ કેટલું છે 0.02, એટલે એક્યુરેસી માઇક્રોમીટર સ્ક્રૂની વધારે જોવા મળશે. હવે માઇક્રોમીટર સ્ક્રૂથી માપો કે વર્નિયર કેલિપરથી માપો, ચાલો મેઝરમેન્ટ થઈ ગયું છે, પણ એ મેઝરમેન્ટ થયા પછી તમને જે માપ મળી ગયું એ તમને ડાયરેક્ટ માપ મળે છે. કેવું માપ મળે છે, ડાયરેક્ટ માપ મળે છે. તો આ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ થયા એને કહેવાય ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. શું કહીશું આપણે, ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ખ્યાલ આવ્યો, જેનું માપ આપણને ડાયરેક્ટલી મળી જાય છે એને ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવે છે. હવે જેમ કે ચલો આ જો એક બ્લોક દેખાઈ રહ્યો છે તમને, એની અંદરનું જે માપ છે એ માપે છે. તો વર્નિયર કેલના ઉપરના જોયો છે તમે, ઇન્ટરનલ જે જો છે આપણે યુઝ કરવાના છે ઇન્ટરનલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ માટે, એ જોની મદદથી આપણે માપ લઈ લીધું, એનું રીડિંગ તમને અહીં જોવા મળી ગયું કે 63.15, એટલે કે 63.15 એ ડિજિટલ છે, એટલે આપણને ડાયરેક્ટ મેઝરિંગ માપ મળી ગયું. એ તમને એ આ ડિસ્ટન્સ છે એનું માપ મળી ગયું. આ માપ કેવું છે, ડાયરેક્ટ છે, તમને કહી બી દીધું કેટલું માપ છે અને કેટલા એનો યુનિટ શું છે, તો એને કહેવાય ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. એટલે વર્નિયર કેલિપર હોય કે માઇક્રોમીટર સ્ક્રૂ હોય કે ડેપ્થ ગેજ હોય કે વર્નિયર હાઇટ ગેજ હોય, ખ્યાલ આવે છે, ઇનસાઇડ માઇક્રોમીટર હોય, આઉટસાઇડ માઇક્રોમીટર હોય, સ્ક્રૂ માઇક્રોમીટર હોય, ખ્યાલ આવે છે, એ બધા જ કેવા છે, ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ખ્યાલ આવ્યો, એટલે આ બે જોયા આપણે ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ.
અને આ જ રીતે બીજા જોવાના છે, આગળ જોઈશું, એ છે ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, જેના માટે આપણે આવા ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરીને તમે મેઝર કરી શકો. ખ્યાલ આવ્યો? તો વર્નિયર કેલિપર અને માઇક્રોમીટર સ્ક્રૂ જે ઓલરેડી તમે ફિઝિક્સમાં પણ ભણી ગયા છો, ફરીથી ભણ્યા છો, એ ફરીથી આકૃતિ સાથે પૂછાય છે અને અલગ અલગ માપ છે એને દર્શાવવાનું પણ આવે છે, અને એ પ્રેક્ટિકલમાં આપણે વધારે માહિતી મેળવશું માઇક્રોમીટર સ્ક્રૂ અને વર્નિયર કેલિપર વિશે.